હાલો મમરાભાઈ તૈયાર રહેજો. પેલો વારો મારો. હા તમારો પેલા વાળા, પછી આ ખાશે, પછી હું ને પછી ભોળા દાદા. હા ચાલો. બિંદાસ ખાવા માંડો, મુજાતા નહીં. ભોળા દાદા હાલો તૈયાર. ભોળા દાદા જવા અમે ખાઈ છીએ. પણ રાયડું હું કામ નાખો આવડા રોજ દાંત કાટતા કાટતા ખાય તમે રાયડું નાખો માં હારી રહો. ભોળા દાદા મરચું પેલા પૂરું કરો હાલો. લે આપણે મરતું ખા. હાલો જો હું ખાઈ જાઉં. ભોળા દાદા લ્યો, હજી પેલો મરચું ચટણી જ કાઢો. તે બીજું મરતું ખા. હા હજી મારે પેલું છે પણ એમ ખાવા હાલો. લે લે બટલું માર લો તો. ના રે ના. બટલું માર લેવા દે. ના ના મારા મરચા. તો તો આ મરસામાં ગોળ ભરીને લાવ્યો. એમ થોડું હાલે બકુલભાઈ, ગોળ ભરીને લાવ્યા. આપણે ગોળ પીડ્યો લાવો ખાઈ હાલો. લા ગોળ લાય. એ હારે ગોળ નથી ખાવાનો હો. ના રે ના એમ થોડું હાલે. તમે મરસામાં ગોળ ભરીને લાવો ને ખાઈ લે ગોળ ખાવડે. લે અમે તો મરસામાં ગોળ ભર્યો તો, તમે તો એમ નામ ખાવ છો. તો એમ નામ જ ખાઈ લે. તીખું કેટલું લાગ્યું મરસું. તો તમે હારી ગયા કામ મમરાભાઈ. હારી ગયા ભોટ દાવ તમે પાટી મગાઈ નાખજો ખાટલાની. ના રે ના એમ થોડું હાલે. એ આમ નો હાલે હો. આ હરીફાઈ ફેલ. કેમ ફેલ? આ હરીફાઈ ફેલ. બીજી કાક હરીફાઈ રાખો ભોળા દાદા. આ તો ગોળ ભરેલા મરસા લાવ્યા એમ થોડું હાલે. આ હરીફાઈ હાલશે જ નહીં. તો અમારે કાંઈ હરીફાઈ નથી કરવી, લ્યો તમે ખાટલાની પાટી મગાઈ નાખજો. ના રે ના 200 રૂપિયા દેતા હતા હાલો. લે અમે ક્યાંથી જઈએ, અમે તો મરસા ખાઈએ છીએ કામ મમરાભાઈ. કે તમે મરસામાં ગોળ ભરી લાવ્યા પછી ખાવત કે ના અમે ચીકા મરસા ખાઈએ. તો તમારે ગોળ ભરવો જોવે ને. કે આમાં થોડો ગોળ ભરાય. એ ભોળા દાદા એક કામ કરો, આપણે ગાડી છે, બકુલભાઈ ને ગાડી છે, ગાડીની હરીફાઈ રાખી જો હાલો. પણ મારી ગાડીમાં પેટ્રોલ ક્યાં છે? કે અમારી ગાડીમાં ક્યાં પેટ્રોલ છે? તો હું ધક્કા મારવાની હરીફાઈ રાખવી. અરે ધક્કો મારવાની હરીફાઈ રાખી દેવી. ધક્કો કોણ મારશે? બકુલભાઈ ગાડીને તમે ધક્કો મારજો, ભોળા દાદા ગાડીને હું ધક્કો મારી. આ તો પછી હવે નહીં ફરતા હો મમરાભાઈ, હું મારી ગાડી લેતા આવું. હાલો ક્યાં ભેગા થઈ? એ નહીં માં ભાઈ. હાલ આપણે ગાડી કાઢો ભાઈ. ભોળા દાદા હા ક્યાં હુંદી નહીં બોલી? એ ઓલો મોટો લીમડો દેખાય ને ને ગાડી પોગાડવાની. એ વાહે રહી જાય એને પાટી મગાવવાની. હા તે વાંધો નહીં. મમરાભાઈ તૈયાર છો ને? હું તો બકુલભાઈ કાર નો તૈયાર ઉભો. જોજો આ પછી પાછી પાની કરતા નહીં. તો એક કામ કરો ને, તમે ધક્કો મારો, ગાડી લાવો હું આકું. હવે તમે ગાડી હાંકો, આ ગાડી માથે બેસી જાવ પછી મારથી ધક્કો લાગે. તો પણ સાના માના ઉભા રહ્યો ને, હું નહીં ફેર પડવા દઉં ધક્કો મારવામાં. પણ આ તો 200 નો સવાલ છે એટલે કહું. કાઈ ટેન્શન ન લેતા તમ તારે. ભોળા દાદા આપણે હેન્ડલ કાબુમાં રાખવાનું તમારે. પેટ્રોલ થી ગાડી હાલે ને એની કરતા ડબલ સ્પીડ માં ગાડી હાલશે. તો કીધું તો એટલે હેલ્મેટ લેતા આવે. અરે હું ધક્કો એટલો મારીશ ને તે આવડા 2-5-200 ની પાર્ટી લેવાની છે આપણે. હાલો મમરાભાઈ હાલો તો એક દો તીન કહું છું. હા બોલ બોલ. 1 2 3 મમરાભાઈ તમે છે હરકો ધક્કો માર્યો નહીં. હવે બકુલભાઈ મેં તો કેટલો બધો ધક્કો માર્યો, મને તો એમ લાગતું હતું તમે બરેક મારતા હોય એવું. અલ્યા તમે વાતો પછી કરો, મને બહાર કાઢો. એ ભલા દાદા આપણે જીતી ગયા, પણ મારો પગ ભાંગી ગયો. પણ પગ ભલા ને ભાંગી ગયો, આપણે 200 રૂપિયાની ખાટલો ભરવાની પાર્ટી આવી જાહે. હવે વાતો કરીમાં તું મને બહાર કાઢ. 200 રૂપિયા કાંઈ એમ નહીં દે હો. કેમ? લે તો ક્યાં ગાડી પગી? આ લીમડે તો પગી ગઈ બકુલભાઈ. આ લીમડા પ્રમાણે છે, વટી ક્યાં અને ભોળા દાદા પડી ગયા તા. પણ તમારી ગાડી તો લીમડા થી વાહે છે, જોવો તો હજી. તે એમ નો હાલે, ગાડી પડી જાય એવું નો હાલે. કાંઈ નહીં, તમારા પૈસા તો દેવા જ પડશે. અલ્યા તું વાતો કરીમાં ના પેલા ગાડી ઊભી કરીને મને બહાર કાઢ ને. એમ કોઈ કાળા નથી જવાને. એમ થોડો હાલે. ઓ બાપા, અલ્યા પછી તું વાતો કરીને મને ઊભો કરીને. ઓ બાપા આમ ની હાલ, હાલો ફરીને રેસ લગાડી હાલો. એ હાલો 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 ભોળા દાદા હાલો. ના રે ના, હવે કાંઈ ફરીને રેસ લગાડવો ના. હાલો 500 રૂપિયા તું ગામમાં જઈને ખાટલો ભરવાની 2 પાર્ટી લેતા જા. તે 2 ખાટલાની પાર્ટી હું કામ? એક ખાટલો આની હાટું, એક ખાટલો મારી હાટું. મારે 1 મહિનો આરામ કરવો પડશે ને. ઓ બાપા આમ જો ભોળા દાદા, પછી એક ખાટલી પાટીને એમ આપી દેવું બસ. તો પણ પેલા આપી દીધા હોત તો. બાપા મને હું કામ મારો?